હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેની હોલ ટિકિટ આવી ચૂકી છે અને ડાઉનલોડ કરી લેવી। જે ઉમેદવારોને એટલે કે જે વિદ્યાર્થીઓને ખબર નથી, જે વાલી મિત્રોને ખબર નથી કે આ હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી, તો એના સ્ટેપ હું બોલીશ અને તમે શાંતિથી સાંભળશો તો એને 100% તમે એને ડાઉનલોડ કરી શકશો। તમારે ડાઉનલોડ કરવા માટે શિક્ષકની મદદ લેવી પડશે, એટલે કે તમારું બાળક જે શાળામાં ભણે છે, બરાબર, હાલ 5મા ધોરણમાં જે શાળામાં ભણે છે ત્યાંના કોઈ એ શાળાના કોઈ પણ શિક્ષક ડાઉનલોડ કરી આલશે। એવું નથી કે એના ક્લાસ ટીચર જ ડાઉનલોડ કરી આલે કે આચાર્ય ડાઉનલોડ કરી આલે, બરાબર। હવે આપણે એમનો સ્ટેપ કહી દઈશું અને આ તમે જોઈ શકો છો, બરાબર। આ મેં ઓલરેડી ડાઉનલોડ કરી લીધેલી છે, બરાબર। અને આ તમે જોઈ શકો છો, આ એનો લોગો આવી જાય છે। આ બાળકનું ફોટો અહીંયા ચોંટાડવાનો થશે। છેક આની નીચે ડાબી બાજુ છે વિદ્યાર્થીની સહી છે ને જમણી બાજુ નીચે ખંડ નિરીક્ષકની સહી છે। આની અંદર કેટલા વાગે, કયા સમયે કયું તમારું પેપર છે એની પણ વિગત આની અંદર આપી દેવામાં આવી છે, બરાબર। તો આપણે જોઈવું હોય તો જોઈ શકીએ છીએ। હવે અહીંયા તમે પરીક્ષાની તારીખ જોઈ શકો છો। પરીક્ષા આપણી 31/1/26ના રોજ લેવાનાર છે અને એનો સમય કયો આપી દીધો છે તો સમય દેખવા જઈએ તો 1 વાગ્યાથી માંડીને 3:30 વાગ્યા સુધી છે। પરીક્ષાર્થીની સહી, એક સહી અહીંયા આવે છે અને મેં હમણાં અત્યારે એ વાત કરી એ રીતે એક ડાબી બાજુ છેક નીચેના ખૂણામાં આવે છે ને આ બાજુનો ખૂણો છે ત્યાં ખંડ નિરીક્ષકની સહી આવે છે। એટલે વિદ્યાર્થીની સહી કેટલી વાર આવશે? 2 વખત, એક અહીંયા અને એક નીચે, 2 વખત વિદ્યાર્થીએ સહી કરવાની રહેશે। અને તમારે કયા બ્લોકની અંદર નંબર પડ્યો છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો। દાખલા તરીકે અહીંયા આ તમારો બ્લોક કયો છે તો બ્લોક જે પણ બ્લોક હોય એ અહીં બતાવી દેશે, બરાબર। ટોટલી બ્લોક સાથે માહિતી આવે છે, પરીક્ષા સેન્ટર સાથે પણ માહિતી આવી જાય છે। અહીંયા આઈ થિંક પરીક્ષા સેન્ટર, પરીક્ષા કેન્દ્ર પણ આપી દેવામાં આવે છે, બરાબર। હવે કેટલીક ઇન્સ્ટ્રક્શન છે, માહિતી છે, જરા હું આને છોટું કરી દઉં છું મિત્રો। પહેલું છે વિદ્યાર્થીએ પરીક્ષામાં સમય કરતાં 30 મિનિટ વહેલા પહોંચી જવું। કેન્દ્ર પર પહોંચવા માટે પરીક્ષા ખંડમાં પોતાના જે પણ હોલ ટિકિટ કે જે પણ સાધન સામગ્રી, બરાબર, એ બેઠક ક્રમાંક પર સ્થાન મેળવી લેવાનું રહેશે। હું હજુ પણ નાનું કરવા પડી રહ્યું છે। પછી વિદ્યાર્થીને પોતાની પાસે મોબાઈલ, કેલ્ક્યુલેટર, ગાણિતિક જેવા કોઈ પણ વીજાણુ તંત્ર, યંત્ર કશું પણ હોવું જોઈએ નહીં। પ્રશ્નપત્રમાં દરેક પ્રશ્નનો એક ગુણ છે, કેટલો છે? 1 છે। તમારો પેપર છે કેવું છે? વૈકલ્પિક પ્રકારનું હોવાથી સાચા વિકલ્પ હોય છે એની પર તમારે મીંડું કરવાનું રહેશે અને પેપર કેવું OMR તમને આપવામાં આવશે, બરાબર। તમે કહેશો તો આપણે OMR હું તમને સમજાવીશ કે કયા પ્રકારની આવે છે તે, બરાબર। અને જવાબ આપવા માટે જે તે OMRમાં સાચો જવાબ છે એ પ્રશ્ન પેપરની અંદર જે સાચો જવાબ છે એ જ જવાબ OMRમાં ઘૂંટવાનો છે, ગોળ ગોળ કુંડાળું કરવાનો છે। તમને તમારા શિક્ષક મિત્રોએ શીખવાડ્યું હશે કે એની પ્રેક્ટિસ કરાવી હશે કે આ રીતે OMR ભરવાની, બરાબર। અને જે 4 પૈકીની ગમે તે એક હશે એ સંપૂર્ણપણે વર્તુળ ભરી દેવાનું રહેશે। જવાબમાં આપવા માટે કેવી બ્લુ અથવા કાળી પેન વાપરવાની? આપણે તો બ્લુ વાપરીએ છીએ તો બ્લુ ચાલી જશે, બરાબર। પરીક્ષા ખંડમાં જે નિરીક્ષક જે સૂચના આપે કે હલવાનું નહીં, આજુબાજુ દેખવાનું નહીં, કોઈ જોડે વાતો નહીં કરવાની, આવી બધી સૂચનાઓનું આપણે પાલન અવશ્ય કરવાનું રહેશે। પ્રશ્નપત્ર અને OMR પર આપેલ સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે। એટલે આપણે હમણાં વાત કરીએ છીએ ને એની એવું જ ફરી ક્વેશ્ચન પેપર પર આવશે, બરાબર। અને હોલ ટિકિટ છે એની પર ફોટો ચોંટાડીને આચાર્યના સહી સિક્કા કરાવવાના રહેશે, બરાબર। એટલે વિદ્યાર્થી મિત્ર એ શું છે આપણે હમણાં મેં બતાવ્યું ને જમણી બાજુ ફોટો, તો તમે એની પર સહી સિક્કા આચાર્યને અવશ્ય કરાવવાના રહેશે। અને પ્રશ્નપત્રનો જે નંબર છે ને OMRનો નંબર છે એ 1 આવવો જોઈએ, બરાબર। એટલે કે તમારું પ્રશ્ન પેપર કયું છે તો પ્રશ્ન પેપર તમારું A કેટેગરીનું છે, A થી F કેટેગરી સુધીના પેપર્સ આવે છે, બરાબર। સિરીઝ કહેવાય છે ને, A સિરીઝ, B સિરીઝ, C D E F આટલે સુધીના આવતા હોય છે। ઘણી વખતે D સુધીનું આવતું હોય છે, બરાબર। એ પેપર છપાય એના પર ડિપેન્ડ છે। વિદ્યાર્થીએ મેળવેલ OMR પર છપાયેલ પુસ્તિકાની સિરીઝ છે એ બરાબર હોવી જોઈએ। એટલે કે આપણું પેપર A છે તો આપણું જવાબની OMR છે એ પણ A હોવી જરૂરી છે, બરાબર। નહીં તો આન્સર કી બદલાઈ જશે, જવાબો બદલાઈ જશે। હવે હું તમને વાત કરી દઉં કે તમારે શું કરવાનું છે। તો તમે હવે જોઈ શકો છો કે સ્વિફ્ટ ચેટ નામની આ એપ્લિકેશન, બરાબર, આ જે એપ્લિકેશન છે સ્વિફ્ટ ચેટ નામની, એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હશે દરેક શિક્ષક મિત્રો। એમાં લોગિન કરવાનું થશે ને એમાં જઈને પછી તમારે શું કરવાનું રહેશે તો 24 તમારો જે ડાયસ એટલે કે સ્કૂલનો જે ડાયસ નંબર છે એ નાખવો પડશે। હવે એ ડાયસ નંબર તમે અંદર નાખશો, એ નાખ્યા પછી તમે લોગિન થશો એટલે પછી શું પૂછશે કે તમારી જે શાળા છે કે કઈ શાળાના છો, તો એ તમારે શાળા ઓકે કરવું પડશે। પછી શિક્ષકનો ID પૂછશે, એટલે કે શિક્ષકનો જે ID હશે એ પૂછશે ને એ ID પૂછ્યા પછી તમને પૂછશે
કે તમારે ધોરણની અંદરથી સીધું આવી જશે મેસેજ કે તમે 5મા ધોરણમાંથી જો અ બ ક ચાલતા હશે તો અ બ ક આવશે અને નહીં ચાલતા હોય તો ખાલી અ જ આવી જશે, બરાબર. અને એવું પૂછશે કે તમે સ્પેશિયલી એક લેવા માંગો છો યા બધી સમૂહમાં લેવા માંગો છો, બરાબર, ડાઉનલોડ કરવા માંગો છો. આપણે સમૂહવાળું આપી દેવાનું અને સીધી બધી ટોટલી ડાઉનલોડ કરી શકાય છે, બરાબર. અને હા, તમે કોઈ પર્સનલી કોઈ વિદ્યાર્થીને અલગ અલગ ફોરવર્ડ કરવાના હોય તો અલગ અલગ ડાઉનલોડ કરીને ફોરવર્ડ કરી શકાય છે. અને આ જ રીતે શિક્ષક મિત્રો આને ડાઉનલોડ કરી શકે છે અને એ પછી વિદ્યાર્થી પાસે પહોંચી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને એક નમ્ર વિનંતી કે તમે શાળાએ જઈ અને આચાર્ય સાહેબ કે જે તે શિક્ષક છે એમને પાસેથી આ અચૂકપણે હોલ ટિકિટ મેળવી લેવી કે જેથી કરીને તમારું પરીક્ષા કેન્દ્ર ક્યાં છે એ પણ તમને ખબર પડી જાય. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા પર. જય હિન્દ.